અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો જે લેટર કાંડનો મુદ્દો છે તે હવે દિવસે ને દિવસે વિવાદનો વિષય બની રહ્યો છે। પાટીદાર સમાજની દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું તે બાદ પાટીદાર સમાજની દીકરી જેલમાં ગઈ, તે બાદ તેનો જેલવાસ પૂર્ણ કરીને ગઈકાલે તે પોતાના ઘરે પરત ફરી। હવે આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી પાટીદાર સમાજને તો સાંભળ્યો જ હતો, પરંતુ હવે ક્ષત્રિય સમાજના અગ્રણી તેની સાથે જ રાષ્ટ્રીય કરણી સેનાના જે પ્રમુખ છે તે પણ મેદાન આવ્યા છે। રાજ શેખાવત દ્વારા અત્યારે હાલ આ પાટીદારની જે દીકરી છે તેના ન્યાય માટેનો એક હુંકાર કરવામાં આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો જે લેટર કાંડનો વિવાદ છે તે અત્યારે હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। એક બાદ એક ભાજપના નેતાઓ હોય કે પછી પાટીદાર સમાજના અગ્રણીઓ હોય તે પોતાનું નિવેદન આપી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત છે તે પણ મેદાન આવ્યા છે। તે પણ અત્યારે હાલ તે દીકરીને લઈને વાત કરી રહ્યા છે અને દીકરીના ન્યાય માટેની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। આની પહેલા પણ ક્ષત્રિય સમાજના અનેક એવા લોકો છે, પદ્મિનીબા હોય કે પછી કોઈ પણ યુવાન હોય ક્ષત્રિય સમાજનો તે આને લઈને નિવેદન આપ્યું હતું, પરંતુ હવે રાજ શેખાવત પણ આ જ વિષયને લઈને મેદાને આવ્યા છે। તેમનું શું કહેવું છે આ વિષયને લઈને સૌથી પહેલા તો તે સાંભળીએ। જય છાત્ર ધર્મ। અમે ક્ષત્રિય છીએ, ક્ષત્રિય અને આ જે ઘટના બની છે અમરેલીમાં, એક બેન, એક દીકરી નું અપમાન કરવામાં આવ્યું છે। અમારું છાત્ર ધર્મ છે બેન અને દીકરીનું રક્ષણ કરવું, એટલે અમે તમામ ક્ષત્રિયો એ બેન દીકરીને સાથે ઉભા છીએ। એ બેન દીકરીને ન્યાય અપાવવું એ અમારા સૌનું દાયિત્વ છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવું એ પણ અમારું દાયિત્વ છે। તો આવો તમામ જે ક્ષત્રિયો છીએ આપણે એ બેનને ન્યાય અપાવીએ અને એ બેનને અપમાનિત કરનારા તમામ દોષીઓને આપણે સજા અપાવીએ। જય છાત્ર ધર્મ, જય મા ભવાની। રાજ શેખાવત દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ પાટીદાર દીકરીની વહારે આવવું ખૂબ જરૂરી છે। તેની સાથે જ જે લોકોએ આ ષડયંત્ર રચ્યું છે, જે લોકોએ તેને જેલમાં મોકલાવી છે, તે દરેક લોકો સામે અત્યારે હાલ કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે। જો વાત કરવામાં આવે સમગ્ર વિવાદની, તો જ્યારથી જ કૌશિક વેકરિયા વિરુદ્ધનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે બાદ 4 લોકોની ધરપકડ કરવામાં આવી। તેમાંની એક આ દીકરી પાટીદાર સમાજની હતી। પાટીદાર સમાજની દીકરી આરોપી હતી જ નહીં, પરંતુ તેને સાક્ષી બનાવવાની હતી। તેના બદલે લોકોએ તેને આરોપી બનાવી દીધી હતી। તે બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે બાદ તેને જેલમાં પણ જવું પડ્યું હતું અને અંતે તેને ગઈકાલે જામીન મળ્યા હતા અને તે પોતાના ઘરે પરત ફરી હતી। આની પહેલા પણ આપણે ગોપાલ ઇટાલિયા હોય કે પછી જેનીબેન ઠુમર હોય તે લોકોને સાંભળતા આવ્યા છે। આ બધાની વચ્ચે હવે રાજ શેખાવત પણ મેદાને આવ્યા છે। તેમણે એમ પણ કહ્યું કે આ પાટીદાર સમાજની દીકરીની સાથે હવે ક્ષત્રિય સમાજ પણ ઊભો છે। જો કદાચ કંઈ પણ થશે તો ક્ષત્રિય સમાજ આ પાટીદાર દીકરીની વહારે આવશે અને તેના પડખે હવે ઊભો રહેશે। હવે આ વિવાદનો અંત ક્યારે આવે છે તે તો જોવાનું રહેશે, કારણ કે અત્યારે હાલ દિલીપ સંઘાણી દ્વારા તે જે યુવતી છે તેને અત્યારે હાલ એક જોબની ઓફર પણ કરવામાં આવી છે। એટલું જ નહીં, હવે આ વિવાદને જાણે પતાવવાની વાત થતી હોય તેવું પણ લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે હવે ક્ષત્રિય સમાજ પણ તે પાટીદાર યુવતીની વહારે આવ્યો છે। આને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।